જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો તો તે બધા મજામાં જો. આજ તો ભાઈ ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈને ભાઈ, કેમ કે નાસ્તો તો બનાવવાનો હતો નહીં, કેમ કે સાંજની પૂરી હતી. આજ તો ભાઈ ખાલી ચા જ બનાવવાની હતી. ક્યાં ડબ્બો ખોવાઈ ગયો ઘડીકમાં. ડબ્બો આજ હાથ જ નથી રહેતો. મોસ પડી બ્યુટીફુલ ગઈ આજ તો. ચા હો ભાઈ, તા હું બધું આ રીતે કરિયાવર પાથરો. તો હવે જાઓ ભાઈ, અને પૂરી ખાવાની મજા જ અલગ છે. પૂરી છે ને હોસ્ટેલમાં હતા ને ત્યારે સાંજનું ખાવાનું ભાઈ બધા બાંધતા હવા ભાખરી ને આમ બટકો હોય ને તોય ન જવા દેતા. મોજ હતી હો ભાઈ હોસ્ટેલમાં. અને ઈ પણ ક્યાં મહુવા બદલી હલસા પડી જતા. ચાય હો ભાઈ, ચાય બોલો ભાઈ, ચાય પ્રેમમાં નથી બોલતા. ચાય બને બિસ્કિટ, ચાય બને બિસ્કિટ. આ વાસણ ચડાવી લીધું. કેવું છે બધે? રેડી હાલ. હાલો, સા થઈ ગયો છો. હું ભાઈ જેઠાલાલ ચાલુ કરી દઉં. કેમ કે ભાઈ સવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, જેઠાલાલ તો જોવે જ. થેન્ક યુ. જેઠાલાલ સિવાય મજા. એક વાત તો છે, જેઠાલાલ જોતા જોતા છે ને આપણે 2 ભાખરી ખાતા હોય ને તો જેઠાલાલ જોતા જોતા ખાઈ ને તો 4 ભાખરી ખવાય. ટ્રાય કરજો તમે, ખોટી વાત નથી. કેમ અલગ અલગ બેઠશો ડિઝાઇનમાં? તેલ વાળી હોય ને, છૂટી ભેગી હોય. ફોટા વાળો કાપો ભાઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો આવી જાઓ મિત્રો જમવા. જો ભાઈ કાંઈ પણ ટપાલ આવે ને તો આ રીતે ઘરની બહાર છે ને ભાઈ આવું બોક્સ હોય ને આમાં ભાઈ પાછા અલગ અલગ બોક્સ હોય બધા ભાઈ. કેટલા? 1 2 3 4 ને 5 એટલે ટોટલ 10 મકાન છે ભાઈ આ ફ્લેટમાં. તો જો ભાઈ અહીંયા જો નકુમ છે ને, બધા જેટલા રહેતા હોય ને બધાના નામ લખેલા છે. તો અહીંયા શું છે કે ભાઈ નામથી નહીં અટકથી બધા ભાઈ ઓળખાય જર્મનીમાં. નકુમ. અને પાછળ ભાઈ આપણી બુગાટી નકુમભાઈની બુગાટીનું ગોદડું ભાઈ આજ પડી ગયું છે. તો દરરોજ હમણાં 2 દિવસથી પડી જાય છે. હવે આમ તો હકેલી લે હમણાં બહાર કાઢવાની છે ને, પવન છે ને આજ એટલે. આવશે નહીં. બહુ ઠંડી છે આજ તો. 2 ડિગ્રી છે. 2 ખોટું બહાર નીકળાઈ જશે. ઘરની કઈ કામ વગરનું નીકળાય નહીં. ટાઈટ તો છે ભાઈ, કામ તો છે પણ લે ત્યાં તો પણ જોઈ લે એટલી બધી ટાઈટ છે. તો ભાઈ બસમાં જવાનો પ્રોગ્રામ રાખ્યો છે. હાલવાનું બંધ રાખ્યું છે ભાઈ. ઠંડી ભાઈ બહુ જ્યાદા છે. રવિવારે તો ભાઈ છે ને સેકલું ફરક છે નહીં. જવું છે રાત હાઉસ ટેગલી જવું છે.
જોઈએ રવિવારી ભાઈ હશે તો રવિવારી બતાવશું. અહીંયા ભાઈ શનિવારે રવિવારી સોમવારે મંગળવારે ભાઈ બધી વારી ભરાય. બહાર નીકળવાનો જ તડકો વયો છે. આવું જ થાય મારી યારે. તડકો વયો જાય ને બધું બરફ થઈ જાય. અને અહીંયા તો જો ટાઈટના ફુવારા છૂટતા લાગે. मत को कभी ठंड नहीं लगता मर्द सिर्फ धरुस्ताई है. આ બેન ને જો ટાઈટ નથી લાગતી. કૂતરું લઈને યા મજાના તોડે. બતાવ ટાઈટ તો છે હો ભાઈ. જો આ દાદા છે હવે 2 વર્ષથી હું જોઉં છું ડેઈલી સવારે છે ને. હા દાદા અને દાદી છે ને બંને ભાઈ નીકળી જાય. એ અહીંયા બે છે પછી પાછા અહીંથી ઘરની સામે લીધી નજીકમાં જ રહેતા હશે. આ જો ફૂલની દુકાન એક અહીંયા છે અને એક્ઝેક્ટ અહીંયા બાજુમાં છે ને એક આ લાઈનમાં આ બાજુ છે. જર્મનીમાં ભાઈ જો ધંધો હાલતો હોય ને તો ફૂલનો એમાં છે ને ભાઈ ક્યારેય મંદી જ ન આવે. એટલે ધંધો કરવાનો જેને વિચાર આવતો હોય ને એ મિત્રો ભાઈ ફૂલની દુકાન કરજો. મંદી આવે જ નહીં, પાક્કું જ હોય. અહીંયા ભાઈ ફૂલનું એટલું છે ને હમણાં વેલેન્ટાઇનમાં જો કે હાલો નાય હોય પણ અહીંયા તો તમે ડેઈલી ગમે એ હોય ને ભાઈ કંઈક ફૂલ બુકે હાથમાં જ હોય. શું કેવું? અને ભાઈ બસ આવી ગઈ છે ભાઈ. M85 આવી ગઈ છે ભાઈ. અને બસની ભાઈ તમને સિસ્ટમ બતાવો હમણાં જોઈજો. અહીંયા કટ છે ને આ એક જે બાજુ ચડવાનું એ બાજુ નમી જાય. તો દરવાજા જો કે આ બાજુ જ છે, જમણી બાજુ છે. બસ નીચે થઈ જાય. તમને બતાવું નીચે કરવાનો મતલબ એ છે કે ભાઈ આમાં ગૌઢા માણસો હોય, મોટી ઉંમરના કોઈ પણ હોય તો એને હું તકલીફ ન થાય ચડવામાં. એટલા માટે તો ભાઈ બસમાં બેસી ગયા છીએ અને બસમાં જો આવી રીતે ડિસ્પ્લે હોય. 2 ડિસ્પ્લે, એક આગળ છે ને એક પાછળ. જે સ્ટેશન આવવાની બધા નામ આવતા હતા સ્ટેશનના. અને આ સ્ટેશન આવી પહેલાં બોલી હતી કે ભાઈ આ સ્ટેશન આવ્યું છે. તો આ ભાઈ જર્મન બસમાં આવી સિસ્ટમ છે. અને સ્ટોપ લખેલું છે, જે સ્ટોપે ઉતરવું નહીં પહેલાં દબી દેવાનું. આજ તો ભાઈ રવિવારી ભરાણી છે. ક્યારેક ન હોય. શું લેવું તારે? રવિવારી આખી લેવી આમ. આ ટ્રાફિક અત્યારમાં ઓછી છે. હા લેવું છે તારે કઈ? આમાં ભાઈ નવીન જૂની બધી વસ્તુ મળતી હોય. અહીંયા બધી ઝૂણવાની વસ્તુ લાગે. નવું છે હો ભાઈ. રમકડા, કૂતરાવાળા ટી-શર્ટ લેવા છે ભાઈ કોઈને? પર્સની દુકાન. આ સ્ટાર્ટ છે ને એટલે થોડીક ટ્રાફિક ઓછું છે. સુરત વાળા માટે ભાઈ હેલ્મેટ આવી ગયો છે ભાઈ. આ ઈ જ છે કે આ હેલ્મેટ છે કે હે? આ બધું પાછું જૂનું આવી ગયું છે. ખાણી પીણી ભાઈ હારે જ હોય હો ભાઈ. હે રવિવારી હો ભાઈ. જર્મનીની રવિવારી. અહીંયા પછી બધી આ ઇલેક્ટ્રિક વસ્તુ આવી ગઈ. ક્યાં લાઇટર જોઈ લઈ હો ભાઈ. લાઇટર લેવાનું છે અમારે. જર્મનીમાં ભાઈ પ્રવેશ કરવા માટે છે ને 2 દરવાજા આવે અને 2 ચાવી હોય. 2 દરવાજા હોય એટલે 2 ચાવી તો હોય જ તે. વાત તો સહી છે. અને કા પછી જો અહીંયા નંબર બધાના મારેલા છે. બધાના નામ છે ને બાજુમાં ભાઈ સાપુ છે.
અહીંયા જો ભાઈ બીજા નંબર ઉપર નકુમ છે. કાં તો તમે ભાઈ આ બેલ મારીને અંદર આવો, અને સાવી હોય તો ભાઈ 2 સાવી હોય. આ પેલો દરવાજો અને બહાર બરાબર અહીંયા હીટર હોય ટાયરમાં ચાલુ જ હોય. અને બીજો દરવાજાની સિસ્ટમ ઈ છે આમ ખુલીનો ખેંચવાનો પછી ચાવી ફેરવવાનો સિસ્ટમ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સોમવારની સવારમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે તડકો છે, વિટામિન ડી, ને કાલનો વ્લોગ ભાઈ છે ને આજ પૂરો કરવાનો છે. કેમ કે કાલે ભાઈ છે ને સવારમાં ટાયર્ડ હતી, વિડીયો ઉતારીને આવ્યા ને પછી ભાઈ જોબ ઉપર ભાઈ કામના ભૂકા કાઢી નાખ્યા કાલ તો. એટલે ભાઈ સાંજે ભાઈ ટાઈમ રહ્યો નહીં, જમવાનું હોટલમાંથી લાવવું પડ્યું. સાંજે વાગી ગયા હતા 11. અત્યારે ભાઈ જાઉં છું ભણવા. કહેવાનો મતલબ કે બસમાં બેસાડવા જાઉં છું ભણવા. પછી હું જાય ભણવા મહિના પછી. ભણવા આ જાય ને લેસન મને આપતી જાય. અને એ આજ લેસનમાં હું આપ્યું, એકડા પાકા કરો. રાબેતા મુજબ ભાઈ અહીંયા ફોરવ્હીલની લાઈન થઈ ગઈ છે, વલપા વહી જાય. રાબેતા મુજબ ભાઈ હવે છોકરી જો નાની એવી હવે વહી જાય. હવે સાયકલ વાળા ભાઈ ઊભી રહી જાય. અત્યારે હું ભાઈ બધા સોમવાર છે, બધા જોબે જતા હોય, ટ્રાફિક હોય વધારે. બહુ ઠંડી છે, તડકો છે પણ ભાઈ 2 ડિગ્રી છે હો ભાઈ. બરફ થઈ ગયા તે ઓલું પહેરે ને બ્લો બેગમાં. કાઢ લે. હમણાં ટેણી છે માંજરી આંખી વાળા. હાલે તું બોલ ને યાર. હું બોલ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બોલ તો એમ નહીં બોલ તો ટાઈટમાં કેવું બોલાય. બોલ બોલ ને તો એ કરી આપશે. નહીં તો બોલ તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જોરથી કોઈ સંભળાવ્યું નહીં હોય. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓલી સાઈડ આપણે જતા ના ના હાલ ને પણ પછી આમાં જ. ત્યાંથી સિગ્નલ વધવું પડે. સિગ્નલ ને વાર છે, ગાડીઓ વહી જાય ને પછી થાય. હવે આ આખું અઠવાડિયું ભાઈ છે ને આવો તડકો જ છે ને ઠંડી છે. એટલે બધા મિત્રો તબિયતનું ધ્યાન રાખજો. બાકી આપણે તો ભાઈ અત્યારે 30-35 ડિગ્રી છે ઇન્ડિયામાં. આ શોરૂમ ભાઈ આવી ગયો છે. કાલ તો ભાઈ ખાવાનો ટાઈમ નહોતો રહ્યો, એવું કામ ભૂકા કાઢી નાખ્યા. 12 વાગ્યાથી કામ ચાલુ છું તે સાંજના 10 વાગ્યા હોય ત્યાં નોન સ્ટોપ હાલે. બોલો બાકી મિત્રો ભાઈ તમારે કાંઈ કામકાજ હોય તો ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ. કેમ કે બધા કહે છે ભાઈ કોન્ટેક્ટ આપો, પણ બધાને તો હું પર્સનલી કોલ કરીને કઈ રીતે માહિતી આપું તમે તે સમજી શકો છો.
ભાઈ નંબર આપીને વાત કરવાનો એવો ટાઈમ રહેતો નથી, એની માટે સોરી. તો પ્લીઝ ભાઈ કોમેન્ટો કરી દેજો, કેમ કે હું કોમેન્ટો વાંચીને વિડીયો બનાવી નાખી. આમાં હું બધાના સવાલના જવાબ મળી જાય એમ કહેવાનો મતલબ એ છે. પેટ્રોલ પંપ આવી ગયું છે મિત્રો. આજ તમને ભાવ બતાવી દઉં ભાઈ. અહીંયા ત્યાં ભાઈ 3-4 પ્રકારના પેટ્રોલ આવે છે. આપણે જેમ કેમ પાવરવાળો આવે ને એમાં અહીંયા ત્યાં ભાઈ એવું આવે છે બધું. અને ભાઈ અહીંયા પેટ્રોલ પંપે ભાઈ કોઈ કામ કરતું નથી. બધાને ભાઈ હાથે જ પૂરવાનું અને હાથે જ પૈસા કપાવવાના. તમને એમ થતું હશે કે ભાઈ બધા કોઈ અમને ન પૂરીને વયા જાય, એમ ભાઈ કોઈ જાય નહીં. આ જો ભાવ છે, જોઈ લેજો ભાઈ. અલ્ટિમેટ ડીઝલ, અલ્ટિમેટ 102, સુપર E10 ડીઝલ. આમ જો સિગ્નલ ખુલ્લું છે. હાલો ભાઈ, ભાવ જોવામાં નકર બસ ભાઈ જાહે ભાઈ, બસ એ આવે જ છે. આ ભાઈ બંને ભણવા જ આવે છે. ગમે છે કે પછી વિડીયોમાં આવું એટલે આ પછી આવું કહેજો આંટો મારો. ઇન્ડિયા કેમ બસ ક્યાં ચડાવેલી? 4 વ્હીલ કહેવાય. ટાઈટમાં ગાડી ક્યાં ચડાવી દીધી? તો BMW વાળા એનો ઓલો શોરૂમ ઓલી પાસે છે. જો ભાઈ અહીંયા જો એટલી કંપની છે ભાઈ. અત્યારમાં કાં ટાઈટનું આવતું નથી, તડકો છે ને એટલે. અને મર્સિડીઝના ટ્રક તો ભાઈ અહીંયા કચરો ભરવામાં આવે. હો તમે જુઓ, કેમ ટાઈટ લાગવા માંડી એમ ને. 2 ડિગ્રી છે પણ છે ને ભાઈ, માઇનસ જેવું ફીલ થાય. ठंड काफ़ी ज़्यादा है, वेदर काफ़ी रफ है. અને અહીંયા પાછળ ભાઈ ઈ સ્કૂટર પડ્યું છે. આમાં છે ને મોબાઈલમાં એપ્લિકેશનો આવે, એમાં ડાઉનલોડ કરી અને તમારે ચાલુ કરી અને નીકળી જવાનું. પછી જેટલા કિલોમીટર થાય એ પ્રમાણે પૈસા કટ થઈ જાય. બીજું તો હું પવન છે. પવન છે. ઓળી ટાઈટ નહીં લાગતી હોય? હા, એ પહેલાં આવશે, ટેન્શન લે. હા ભૈયા, આવો ભાઈ. હવે તો હમણાં કામની સિઝન શરૂ થાય ભાઈ, એપ્રિલથી. હમણાં તો બધા હું વેકેશન જેવું હાલતું હતું બધાને. સપ્ટેમ્બર ડિસેમ્બરમાં આવ્યા એ તે ભાઈ અત્યારે બધા મોજ જ કરે છે. અહીંયા ભાઈ રજાઓ બહુ આવે ભાઈ. શનિ રવિની તો ઓલરેડી રજા જ હોય. ઘડીક મારે તો વિડીયો બંધ તો કરવો જોઈએ, ટાઈટ લાગે છે. હાથ ભાઈ બરફ થઈ ગયા છે ભાઈ. બસ આવી ગઈ છે ભાઈ. સારું હાલ. એવું છે? જા પોગી જા. ટાટા, જય શ્રી કૃષ્ણ. કઈ ભણાવે એ મેડમ છે? જા પોગી જા ના. આ તો ભાઈ મેડમ ની હારે જાય છે. બાય બાય. આજ ભાઈ હથવારો મળી ગયો છે મેડમ નો. હાલ હવે સિગ્નલ ખુલી ગયું છે. તો મિત્રો હવે ભાઈ કાલના વિડીયોમાં મળીએ. અને ભાઈ રવિવારનો સોમવારનો વ્લોગ ભેગો છે. તો ભાઈ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.